નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ છે અને વાત છે ગુજરાતમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલીઓની. 365 બદલીઓ થઈ છે અને આ બદલીઓ જે કંઈ થઈ છે તેના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. આ પૂરા ઘટનાની વિગત શું છે તે પ્રશાંતભાઈથી સમજીએ અને આરોપ શું છે તે પણ તેમની પાસેથી સમજીએ. પ્રશાંતભાઈ, આ બદલીઓનો દોર તો ચાલતો હોય છે. આ બદલીઓ થઈ છે, હવે આરોપ લાગેલા છે, એટલે કેવી રીતે બદલીઓની પ્રોસેસ હોય છે અને કેમ આરોપ લાગી રહ્યા છે? સૌથી પહેલાં તો આપણે દર્શકોને આખી ઘટના વિસ્તૃત રીતે સમજાવવી પડશે. સામાન્ય રીતે કેવું થાય છે કે લોકોને શેમાં રસ છે, કઈ બદલીઓમાં રસ છે જાણવામાં, તો એ પોલીસની હોય છે. ભલે પોલીસ સાથેને કોઈ સંબંધ ન હોય, એનો પનારો ન પડતો હોય, પણ પોલીસની બદલીઓમાં બધાને જ એવું લાગે છે કે મારે જાણવું છે કે અમદાવાદમાં કોણ પોલીસ કમિશનર આવ્યા, કોણ ડેપ્યુટી કમિશનર આવ્યા, કોણ પીઆઈ આવ્યા. ફોરેસ્ટ એ એવો વિસ્તાર છે કે જેની સાથે શહેરી વિસ્તારોને કે નગરોને બહુ સંપર્ક નથી હોતો. એટલે એ બદલીઓ સામાન્ય છે તો ના, એ બદલીઓમાં પણ એક અલગ તંત્ર છે, અલગ ગણિત છે. જેમ પોલીસની અંદર કોઈ પણ પોલીસ ઇન્સ્પેક્ટરની ઈચ્છા એવી હોય કે મને ક્રાઇમ બ્રાન્ચમાં મૂકો, મને એસઓજીમાં મૂકો, મને એલસીબીમાં મૂકો, મને પીસીબીમાં મૂકો, મને એસએમસીમાં મૂકો, એવી ઈચ્છા હોય. કેમ? તો એમને એવું લાગે છે કે પગાર ઉપરાંત પણ મને કોઈક આર્થિક લાભ અહીંયાથી મળશે ને ઘણો સારો લાભ મળશે. તો એ એવી રીતના પોસ્ટિંગો માટે પ્રયત્ન કરતા હોય છે. ક્યારેક પોલિટિકલ લીડર્સની પણ મદદ લેતા હોય છે, ભલામણ કરાવતા હોય છે, ક્યારેક કોઈક સિનિયરની પણ મદદ લેતા હોય છે. તો પોલીસમાં આ પ્રકારની આકર્ષક પોસ્ટિંગો હોય છે. જંગલ છે એટલે વન વિભાગ છે, એની અંદર પણ આ પ્રકારના પોસ્ટિંગો છે. હવે સામાન્ય માણસને સમજાવીએ તો એના 3 ભાગ છે વન વિભાગમાં. અને જે આરએફઓ છે, જેને આપણે રેન્જ ફોરેસ્ટ ઓફિસર કહીએ છીએ, એ પોલીસની સરખામણીમાં જઈએ તો પોલીસ ઇન્સ્પેક્ટર જેવું પદ છે. બરાબર. તો એક જે જિલ્લો છે, એક જિલ્લાની અંદર 5 થી 8, 9 રેન્જ હોય છે અને એટલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર હોય છે. એટલે એ પીઆઈ કક્ષાના એ અધિકારીનું પોસ્ટિંગ હોય છે. હવે વન વિભાગની જે કામગીરી છે 3 ભાગમાં વહેંચાયેલી છે. સૌથી પહેલી જે કામગીરી છે એ નોર્મલ, જેને ઓળખવામાં આવે છે નોર્મલ તરીકે. તો નોર્મલ આરએફઓ એટલે કોણ? તો કે જે જંગલમાં કામ કરે છે, જ્યાં વન્ય પ્રાણીઓ નથી પણ જંગલ વિસ્તાર છે. તો અહીંયા એમને જવામાં બહુ રસ હોય છે, કારણ કે અહીંયા અન્ય રીતે આર્થિક ઉપાર્જનની શક્યતાઓ રહેલી છે. બધા જ આરએફઓ પૈસા લે છે એવું હોતું નથી. જે લે છે અથવા જેને લેવા છે એના માટે જંગલ વિસ્તાર એ બહુ અગત્યનો છે. એક તો જંગલની અંદર ઘણું બધું કામ વન વિભાગ પોતે પણ કરતું હોય છે, બજેટ ફાળવતું હોય છે, પ્રોજેક્ટો ચાલતા હોય છે. અને જંગલમાં બહુ કિંમતી, ગુજરાતના જંગલોમાં લાકડું છે, સાગ જેવા લાકડા ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં છે. હવે જંગલો કપાઈ રહ્યા છે પણ છે. તો એક આરએફઓની ઈચ્છા શું હોય કે ભાઈ મને નોર્મલમાં મળે તો મારું સારું થાય. બીજું છે સામાજિક વનીકરણ. આ આરએફઓને જંગલ સાથે કોઈ લેવા દેવા નથી. એ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર જેવા શહેરી વિસ્તારમાં હોય છે, જેનું કામ સામાજિક વનીકરણનું છે. આપણા અમદાવાદમાં આપણે માની લો કે જે કંઈ થાય છે એ સામાજિક વનીકરણ હેઠળ વન વિભાગ કામ કરતું હોય છે. અહીંયા કોઈ પૈસા નથી, પગાર સિવાય અહીંયા કોઈ સગવડ તમને મળતી નથી. ત્રીજું છે એ વાઇલ્ડ લાઈફ છે, કે જ્યાં જંગલી જાનવરો છે, સિંહ છે, દીપડા છે, અભયારણ્ય છે, એટલે સેન્ચુરી છે, ત્યાં આગળ એક પોસ્ટિંગ થાય. હવે આ જે વાઇલ્ડ લાઈફ જ્યાં છે એ પોસ્ટિંગ બહુ ગ્લેમરસ છે, કારણ કે લોકો સિંહ જોવા આવતા હોય તો તમને મળવું પડે. પણ અહીંયા કામ પુષ્કળ છે, અહીંયા પૈસા નથી પાછા. કામ પુષ્કળ છે, રાઉન્ડ ધ ક્લોક, એટલે 24 કલાક આ વિસ્તારના આરએફઓએ કામ કરવું પડે. સૌથી પહેલાં તો આને બચાવવાનું કામ, કે આ બહુમૂલ્ય જે વન્ય સંપત્તિ છે, પશુ છે, જાનવર છે, એનું શિકાર ન થાય. અને બીજું અગત્યનું એવું છે કે કેવી રીતના એમનામાં વૃદ્ધિ થાય, એનું મેટિંગ થાય, કે એની સંખ્યામાં વધારો થાય. આ બહુ
અને વન્ય વાઇલ્ડ લાઈફ એવો છે કે તમને પ્રેમ હોય જંગલ સાથે તો જ તમને મજા આવે, ભલે પૈસા નથી. પણ કેટલાક અધિકારીઓ એવા છે કે એમને એ મજા આવે પણ એ સંખ્યા નાની છે. હવે આ 3 જગ્યાએ આરએફઓને કે એના અધિકારીઓને જવાની ઈચ્છા હોય. જેને પૈસામાં રસ છે એ નોર્મલમાં જાય, જેને પૈસામાં રસ નથી એ લોકો સોશિયલ ફોરેસ્ટ કે પછી વાઇલ્ડ લાઈફમાં જાય. હવે જે લોકો નોર્મલ ફોરેસ્ટનું કામ કરે છે, જે આરએફઓ, એ ધીરે ધીરે એટલો પૈસાદાર થતો જાય છે, એના સ્થાનિક ધારાસભ્યના સાથે સંબંધ વધતા જાય, મંત્રી સાથે. એટલે એવું થયું કે જે નોર્મલમાં છે એ વર્ષોથી 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ એક જ જગ્યાએ, અને જે સોશિયલ ફોરેસ્ટમાં છે એ સોશિયલ ફોરેસ્ટમાં જ પડી રહ્યો છે. કેમ? તો જે સોશિયલ ફોરેસ્ટમાં કે વાઇલ્ડ લાઈફમાં છે એના સંપર્કો ધારાસભ્ય સાથે નથી. કોઈ ધારાસભ્યને સિંહ તો ફાયદો નથી કરાવતો, એટલે એ આરએફઓ એ ધારાસભ્ય માટે કે મંત્રી માટે નકામો છે. અહીંયા 10 લાખ કોઈ આરએફઓ વૃક્ષો ઉગાડે તો વૃક્ષો કોઈ ધારાસભ્યોને મદદ નથી કરતા. તો આ એક આખું નેક્સસ વન વિભાગમાં ચાલતું હતું, જે બધા વિભાગમાં ચાલે છે. અને આપણે કહીએ કે એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ છે ફોરેસ્ટનું. હવે અર્જુનભાઈ અત્યારે વન મંત્રી અર્જુન મોઢવાડિયા છે. અર્જુનભાઈ હમણાં જ બહુ લાંબો સમય રાહ જોઈ મંત્રી થવાની, અને પછી હમણાં મંત્રી થયા. એની પહેલાં મુળુ બેરા હતા. અગાઉ જ્યારે ભૂતકાળમાં બદલીઓ થઈ ત્યારે આ પ્રકારના આરોપો થતા હતા કે ફોરેસ્ટની બદલીમાં મોટા પ્રમાણમાં પૈસા લેવાય છે. મુળુભાઈ બેરા વન મંત્રી થયા એટલે એમને એવું લાગ્યું કે ભાઈ હું બદલી કરીશ ને તો બદનામ થઈશ. ઘણી વખત એવું હોય છે કે કોઈકની બદલી તમારે સંબંધમાં કરવી પડે, કોઈકની બદલી તમારે ધારાસભ્યના કહેવાથી કરવી પડે, અને કોઈક બદલી તમારા ટેકેદાર લઈ આવ્યા હોય કામ, એને 2 પૈસા મળતા હોય એના માટે કરવી પડે. એટલે મુળુભાઈ એવું કર્યું કે બદનામી ન થાય માટે મુળુભાઈ એક પણ બદલી કરી નહીં એમના શાસનમાં. કોઈ બદલી જ નહીં, આપણે વિવાદમાં નથી આવું. બરાબર. હવે અર્જુનભાઈ આવ્યા પછી થયું કે હવે આગળના મિનિસ્ટરે કોઈ બદલી જ નથી કરી. અને એમણે પછી જોયું તો કે જે નોર્મલમાં છે, નોર્મલમાં વર્ષોથી છે, સોશિયલમાં છે ત્યાં 15 20 25 વર્ષ એમની અંદર તો બદલી થતી હશે. ત્યાં નોર્મલમાં અલગ અલગ જગ્યાએ બદલી થતી હશે. રેન્જ બદલાય, રેન્જ બદલાય તો રેન્જ પણ ન બદલાય, કારણ કે એ પણ સરકારમાંથી થાય, વન વિભાગ બદલી કરે તો થાય. એટલે અર્જુનભાઈએ નક્કી કર્યું કે આપણે બદલી કરવાની છે. મારી જાણકારી એવી છે કે આ બદલી કરતા પહેલા અર્જુનભાઈએ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી છે અથવા કરી હશે, કારણ કે આરએફઓ બહુ વગદાર પોલિટિકલી હોય છે. એટલે એમણે બદલી કેવી રીતના કરવી એની એક એસઓપી બનાવી કે જેથી ભ્રષ્ટાચાર ન થાય અને કોઈ આપણી ઉપર આંગળી ન મૂકે કે આમાં કોઈએ પૈસા લીધા છે. તો એસઓપી શું હતી કે જે જ્યાં છે ત્યાં ફરી એની બદલી નહીં થાય. એટલે જે નોર્મલમાં છે એ નોર્મલમાં નહીં જાય, નોર્મલ વાળો સોશિયલ ફોરેસ્ટમાં આવશે, સોશિયલ ફોરેસ્ટ વાળો વાઇલ્ડમાં જશે, વાઇલ્ડ વાળો આમ આવશે. એ આખું સર્કલ બદલી નાખો બધાની. એટલે એમણે 365 રેન્જ ફોરેસ્ટ ઓફિસરની બદલી કરી. આ બહુ લાંબા સમય પછી ફોરેસ્ટમાં થયેલી બહુ મોટી બદલીઓ હતી. અર્જુનભાઈ એવું માનતા હતા કે આપણે બહુ સાફ સુથરું પારદર્શક કામ કર્યું. મુખ્યમંત્રી પણ એના સાથે સંમત હતા, પણ છતાં એક બૂમ ઉઠી કે આમાં બહુ મોટો આર્થિક કારોબાર થયો છે. આ વાત અર્જુનભાઈ સુધી પણ પહોંચી અને આ વાત મુખ્યમંત્રી સુધી પણ પહોંચી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો એક સ્વભાવ રહ્યો છે કે જ્યારે એમના સુધી આ વાત પહોંચે આ પ્રકારની ભ્રષ્ટાચારની, ત્યારે એની તપાસ કરાવડાવે છે. હવે ભ્રષ્ટાચાર થયો છે એવી વાત છે તો આની કોઈ રસીદ બનતી નથી. કોઈ આરોપોએ પૈસા કોને જેને આપ્યા હોય એને એની કંઈ રસીદ લીધી નહીં હોય, એટલે કાગળ ઉપર તો પ્રૂવ કરવું અઘરું છે. પણ મુખ્યમંત્રીએ જોયું કે જે પ્રક્રિયા થઈ એ પારદર્શક હોવા છતાં પૈસા લેવાયાની ગંધ આવી રહી છે, પુરાવો નથી. અને એમણે એક બહુ મોટો ગઈકાલે નિર્ણય કર્યો અને એમણે વ્યાપક પ્રમાણમાં જે લોકો બદલી સાથે સંકળાયા હતા એમની બદલી કરી. હવે બદલી તરફ પણ જોઈએ. મુખ્યમંત્રી દ્વારા
એટલે સામાન્ય વહીવટ વિભાગ અને IFS અધિકારીઓની બદલી થઈ. સૌથી પહેલાં એવું થયું કે જે લોકો આ બદલી પ્રક્રિયામાં સંકળાયેલા હતા એવા અધિકારીઓની વાત કરીએ તો 2 ઉપસચિવ છે, એક નાયબ સચિવ છે આસવ ગઢવી, જે વન અને પર્યાવરણ વિભાગમાં હતા. સામાન્ય રીતે એવું થાય છે કે સચિવ કે ઉપસચિવ જે હોય, નાયબ સચિવ જે હોય, એમની સેક્રેટરીએટમાં જ બદલી થાય, ગાંધીનગરમાં જ એમની બદલી થાય. પણ મુખ્યમંત્રી એટલે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે નિર્ણય લેવાયો બદલીનો, એમાં આસવ ગઢવીને જે નાયબ સચિવ હતા વન વિભાગના, એમને મૂકવામાં આવ્યા ડેપ્યુટી કંટ્રોલ ઓર સિવિલ ડિફેન્સ ભાવનગર. આ એક મોટો નિર્ણય છે મુખ્યમંત્રીના દ્વારા. અને બીજા છે હિમાંશુ ગોહિલ, જે વન વિભાગમાં ઉપસચિવ હતા, એમને બદલી કરવામાં આવી ઉપસચિવ સરકારી વકીલશ્રીની કચેરી અમદાવાદ. અચ્છા. એટલે પહેલી વખત આ પ્રકારના સચિવ કક્ષાના અધિકારીને કે ડેપ્યુટી સેક્રેટરી કક્ષાના અધિકારીને સેક્રેટરી ગાંધીનગરમાંથી ખસેડવામાં આવ્યા. આ એક મુખ્યમંત્રી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો. હવે જેમ પોલીસમાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, હેડ ઓફ ધ પોલીસ ફોર્સ હોય છે, એવી રીતના વન વિભાગની અંદર પણ હેડ ઓફ ધ ફોરેસ્ટ ફોર્સ એક એવી છે જે સૌથી સિનિયર IFS અધિકારી હોય એને ત્યાં મૂકવામાં આવે. એ જગ્યાએ હતા અનિરુદ્ધ સિંહ, IFS છે, 2090 બેચના અધિકારી, સિનિયર અધિકારી છે, જે વન વિભાગના વડા તરીકે હતા. એમને મૂકી દેવામાં આવ્યા મેનેજિંગ ડિરેક્ટર ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વડોદરા. અચ્છા. હા. એટલે અત્યારે ઉદાહરણ રૂપે કહું કે અત્યારે KLN રાવ ગુજરાતના DG છે, તો એ આખા દળના વડા છે. પણ કાલે એમને તમે એન્ટી કરપ્શન બ્યુરોના ડાયરેક્ટર બનાવી દો કે સિવિલ ડિફેન્સમાં મૂકી દો, ડાઉનગ્રેડ કર્યા. ડાઉનગ્રેડ. એવી રીતના અનિરુદ્ધ સિંહ IFS ને, જેમને AP સિંહના નામે ઓળખવામાં આવે છે, એમને ગુજરાત ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનમાં મૂકી દેવામાં આવ્યા. મુખ્યમંત્રીએ આ નિર્ણય લીધો. એવી જ રીતના એનાથી જુનિયર જે હતા જયપાલ સિંહ, જુનિયર અધિકારી છે, સેકન્ડ કમાન્ડન્ટ છે, એને ચાર્જ આપી દેવામાં આવ્યો. એટલે AP સિંહના જુનિયરને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ તરીકે ચાર્જ સોંપી દેવામાં આવ્યો. એવી રીતના સંદીપ કુમાર જે છે, બહુ વગદાર અધિકારી છે, IFS અધિકારી છે, 2005ના બેચના છે. આ જયપાલ સિંહ છે 1991ની બેચના છે. એના પછી અંશુમન શર્મા છે 2008 બેચના, નિશા રાજ છે 2012 બેચના, અને સાદિક છે 2014 બેચના. આ ગુજરાતના સિનિયર IFS અધિકારી, આ બધાની મુખ્યમંત્રીએ સાગમટે બદલી કરી. આ એ અધિકારીઓ છે. આપણે એવું નથી કહેતા કે આપણે ભ્રષ્ટાચાર આચર્યો, આપણે એવું કહીએ છીએ આ લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે RFOની બદલી સાથે સંકળાયેલા હતા, જેની મુખ્યમંત્રીએ બદલી કરી અને દાદાનું બુલડોઝર જંગલમાં ચાલ્યું. પણ આ જ્યારે તમે અર્જુન મોઢવાડીની વાત કરો છો કે એમણે તો SOP બનાવી દીધી હતી, હવે જ્યારે એક મંત્રી SOP બનાવે, અને આમાં આપણે કોઈ આરોપ નથી, પણ જ્યારે આવી રીતના અધિકારી તરફથી બદલીઓ થાય તો અધિકારીઓનો હાથ ઉપર રહેતો હશે આ બદલીઓમાં? સામાન્ય રીતે આપણે જોઈએ છે, પોલીસનું ઉદાહરણ આપું કે પોલીસ ઇન્સ્પેક્ટર સુધી બદલી કરવાની સત્તા DGPની છે. DGP જ બદલી કરતા હોય છે. કે હર્ષ સંઘવીની સહીથી તો કોઈ બદલી થતી નથી. હવે હર્ષ સંઘવી કે મુખ્યમંત્રીને કોઈ PIને ક્યાંક મૂકવા આવો છે, કે અમદાવાદમાં મનુભાઈ પટેલ છે, એને તમારે SMCમાં મૂકાવો છે, તો આ DGPને મૌખિક સૂચના જતી હોય, એટલે બદલી તો DGP કરે છે. એવી રીતના RFOની બદલી છે કે અર્જુનભાઈની સહીથી કે ભૂપેન્દ્રભાઈની સહીથી તો થતી નથી. એ તો IFS અધિકારી જે
હશે જેને નિર્ણય કરવાનો છે એણે જ એની પર સહી કરી હશે. બરાબર. હા, પણ આ બદલીઓ 365 આટલી મોટી બદલીઓ થઈ તો એમાં ગંધ સુદ્ધા પહેલાં ન આવી કે ભાઈ આમાં આવું કશું ભ્રષ્ટાચાર થયો એવી પહેલાં ગંધ ના આવી ને બહુ પાછળથી ખબર પડી જ્યારે આ નહીં, બદલીઓ ગંધ તો આવી ગઈ હતી પણ એનો અવાજ કે એની ગંધ હવે ગાંધીનગર સુધી પહોંચી. કારણ કે ભ્રષ્ટાચાર થાય ને તો એ કે છાનું રહેતો નથી, અંદર અંદર તો ચર્ચા થાય જ. અને હવે આ જોખમી એવું છે કે જંગલ ખાતામાં જો ભ્રષ્ટાચાર થાય ને આરએફઓ પૈસા આપીને બદલી કરાવે તો એ જંગલમાં જઈને એના માટે શું રસ્તો છે જે રોકાણ કર્યું છે એણે કે જંગલ કપાવો, જંગલમાં જે કિંમતી વૃક્ષો છે એ કપાય તો જ આરએફઓ કમાય. તો આ જંગલ નાશ કરવાવાળી આખી જે વાત છે એ દિશામાં આપણે જઈ રહ્યા હતા. પણ ખેર મુખ્યમંત્રીએ કે વન મંત્રીએ આખી ઘટનાને રોક લગાવવા માટે આપણે જે કંઈ પગલાં લેવાના હતા એ લઈ લીધા છે. ઓકે, તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. આરએફઓની જે ઘટના છે એમાં આરોપ લાગ્યા છે ભ્રષ્ટાચારના અને તે વિશે પ્રશાંતભાઈએ ફોડ પાડીને પૂરી વાત મૂકી છે તમારી સમક્ષ. તો આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો